મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 5 એક્ટિવિટી 2A થી અભ્યાસ કરીશું। યુનિટ 5 છે આપણું હેલ્પિંગ હેન્ડ્સ, આપણે મદદ કરનારા હાથો। આપણે આગળ ભણી ગયા। હવે જોઈએ પેજ નંબર 82 પર નીચે આપેલી વાર્તા સાંભળો અને વાંચો એવું કીધું છે। આપણે એ સમજતા જશું અને ભણતા જશું। અ માઉસ ફાઉન્ડ પીસ ઓફ ક્લોથ। અ માઉસ એટલે ઉંદર, ફાઉન્ડ એટલે શોધવું, અ પીસ એટલે ટુકડો, ઓફ ક્લોથ એટલે કાપડ। માઉસે એટલે કે એક ઉંદરે એક કાપડનો ટુકડો શોધ્યો અથવા તો તેને મળ્યો। ધ ક્લોથ વોઝ ડર્ટી। ધ ક્લોથ એટલે કાપડ, વોઝ એટલે હતું અને ડર્ટી એટલે ગંદુ। તે કાપડનો ટુકડો ગંદો હતો। હી વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન। હી એટલે તે, વેન્ટ એટલે જવું, ટુ ધ લોન્ડ્રી મેન તે ધોબી, લોન્ડ્રી મેન એટલે કોણ? ધોબી થાય, બરાબર। તે ધોબી પાસે ગયો। લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી। શું કહે છે? ધોબીભાઈ પ્લીઝ એટલે મહેરબાની કરીને, હેલ્પ એટલે મદદ કરો, મી એટલે મને। ધોબીભાઈ મને મદદ કરો ને જરા। માય ક્લોથ ઇઝ ડર્ટી। માય ક્લોથ એટલે મારું કાપડ, ઇઝ એટલે છે, ડર્ટી એટલે ગંદુ, મારું કાપડ ગંદુ છે। પ્લીઝ એટલે કે છે મહેરબાની કરીને, વોશ ઇટ ક્લીન। વોશ એટલે ધોવો, ઇટ એટલે તેને, ક્લીન એટલે ચોખ્ખું, તેને ધોઈને ચોખ્ખું કરી આપો ને। નો આઈ એમ બિઝી, ધ લોન્ડ્રીમેન સેડ। ના, આઈ એટલે હું, એમ એટલે છું, બિઝી એટલે વ્યસ્ત, ના હું વ્યસ્ત છું। ધ લોન્ડ્રીમેન એટલે કે ધોબીએ કીધું। ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ। ધ માઉસ એટલે ઉંદર, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, શાઉટિંગ એટલે બૂમો પાડવી। ધ ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી। ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ। લોન્ડ્રીમેન એટલે ધોબીભાઈ ઇઝ એટલે છે, નોટ એટલે નથી અને ગુડ એટલે સારા। ધોબીભાઈ સારા નથી। હી કાન્ટ વોશ માય ક્લોથ। હી એટલે તે, કાન્ટ એટલે નહીં, વોશ એટલે ધોવું, માય ક્લોથ એટલે મારા કાપડને। તે મારા કપડાં ધોઈ શકતા નથી। હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ। હી કાન્ટ એટલે તે નથી કરી શકતા, ડોન્ટ ક્લીન એટલે ચોખ્ખું, ઓર એટલે અને, આયરન એટલે ઇસ્ત્રી, ક્લોથ એટલે કપડાને। તે મારું કપડું ધોઈ શકતા નથી અને તે કપડાની ઇસ્ત્રી પણ કરી શકતા નથી। પછી ધ લોન્ડ્રીમેન સેડ, ધોબીભાઈએ કીધું, ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ કર નહીં અને બૂમો પાડ નહીં। ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયરન ધ પીસ ઓફ ક્લોથ। ધોબીભાઈએ વોશ એટલે ધોઈ દેવું, એન્ડ એટલે અને, આયરન એટલે ઇસ્ત્રી કરી દેવી, ધ પીસ ઓફ ક્લોથ એટલે ટુકડો, કાપડના ટુકડાને। ધોબીભાઈએ તેના કાપડના ટુકડાને ધોઈને ઇસ્ત્રી કરી દીધી। ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર। હવે ઉંદરભાઈ વેન્ટ એટલે જવું, ટુ ધ ટેલર એટલે દરજી પાસે। ઉંદરભાઈ દરજી પાસે ગયા। ઓ ટેલર, ઓ દરજીભાઈ, પ્લીઝ મેક અ કેપ। પ્લીઝ એટલે મહેરબાની કરીને, મેક એટલે બનાવવું, અ કેપ એટલે ટોપી, મહેરબાની કરીને મને ટોપી બનાવી દે। નો આઈ એમ બિઝી, ના હું વ્યસ્ત છું। ધ ટેલર સેડ, ધ ટેલરે કીધું। ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ। ધ માઉસ એટલે ઉંદર, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું ને શાઉટિંગ એટલે બૂમો પાડવી, ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી। ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ। ધ ટેલર દરજીભાઈ કોઈ કામના નથી, ત્યાં પણ એણે બૂમો પાડવાની શરૂ કરી અને કીધું કે દરજીભાઈ ઇઝ ગુડ ફોર નથિંગ, એ કોઈ કામના નથી। હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ। તે એક કેન નોટ એટલે નથી, સ્ટીચ એટલે સીવવું, અ સ્મોલ એટલે નાની, કેપ એટલે ટોપી, તે એક નાની ટોપી સીવી શકતા નથી। ધ ટેલર સેડ, દરજીભાઈએ કીધું, ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ ન કર।
બૂમો ન પાડ. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. હી ટુક એટલે હી એટલે તેણે, ટુક એટલે લેવું, મેઝરમેન્ટ એટલે માપ, એન્ડ સ્ટીચ એટલે સીવવું, ધ કેપ એટલે ટોપી. તેણે માપ લીધું અને ટોપી સીવી દીધી. હવે છે પેજ નંબર 83 પર. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. ધ માઉસ એટલે ઉંદર, વેન્ટ ટુ એટલે જવું, નીડલ વુમન એટલે ભરત ગૂંથણ જે કરે તે સ્ત્રી પાસે. હવે ઉંદર ભાઈ ભરત ગૂંથણવાળા બેન પાસે ગયો. ઓ નીડલ વુમન, ઓ ભરત ગૂંથણવાળા બેન. શું કહે છે? ઓ નીડલ વુમન, ઓ ભરત ગૂંથણવાળા બેન. માય કેપ ઇઝ સિમ્પલ. માય એટલે મારી, કેપ એટલે ટોપી, ઇઝ એટલે છે અને સિમ્પલ એટલે સાદી. મારી ટોપી સાદી છે. પ્લીઝ મહેરબાની કરીને, ડેકોરેટ એટલે શણગારી દે, ઇટ એટલે તેને, વિથ એટલે સાથે, અ લેસ એન્ડ સમ ડિઝાઇન. અ લેસ એટલે પટ્ટી અને સમ ડિઝાઇન એટલે થોડીક ભાત વડે સજાવી આપો. નો આઈ એમ બિઝી. ના, હું કામમાં વ્યસ્ત છું. ધ નીડલ વુમન સેડ. ભરત ગૂંથણવાળા બેને કીધું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ભરત ગૂંથણવાળા બેને પણ એવું કીધું કે ના, હું કામમાં વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. માઉસે એટલે કે ઉંદરે રાડો પાડવાની શરૂ કરી, બૂમો પાડવાની શરૂ કરી. ધ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. ધ નીડલ વુમન ભરત ગૂંથણવાળા બેન, ઇઝ એટલે છે, ગુડ ફોર નથિંગ એ કોઈ સારા કામના નથી. ભરત ગૂંથણવાળા બેન એ કોઈ કામના નથી, નકામા છે એમ. શી કેન નોટ ડેકોરેટ માય કેપ. શી એટલે તેણી, કેન નોટ એટલે નથી, ડેકોરેટ એટલે શણગારતા, માય કેપ એટલે મારી ટોપીને. તે મારી ટોપીને શણગારી શકતા નથી. ધ નીડલ વુમન સેડ. ધ નીડલ વુમન બરાબર ભરત ગૂંથણવાળા બેને કહ્યું. શી ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ નહીં કર, બૂમો નહીં પાડ. શી ડેકોરેટ ધ કેપ વિથ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. શી એટલે તેણી, ડેકોરેટ એટલે શણગારવું, ધ કેપ એટલે ટોપી, વિથ એટલે સાથે, ગોલ્ડન એટલે પીળા કલરની, લેસ એટલે પટ્ટી અને રોઝ એટલે ગુલાબ. તેણે સોનેરી દોરો અને ગુલાબ વડે સજાવી આપી. હવે તે ઉંદરભાઈ ટોપી પહેરીને ક્યાં ગયા? ક્રિકેટ સ્ટેડિયમમાં. જોઈએ હવે આપણે આગળ. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. ધ માઉસ એટલે ઉંદર, વેન્ટ એટલે જવું, ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમમાં ગયો ટોપી પહેરીને. હી ટોક્ડ ટુ અ કેપ્ટન. હી એટલે તેણે, ટોક એટલે વાત કરવી, ટુ અ કેપ્ટન એટલે કેપ્ટનની સાથે. તેણે કેપ્ટનની સાથે વાતો કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. તારી ટોપી સારી નથી. યોર એટલે તમારી, કેપ એટલે ટોપી, ઇઝ એટલે છે, નોટ એટલે નથી, ગુડ એટલે સારી. તમારી ટોપી સારી નથી. લુક માય કેપ. લુક એટલે જો, માય કેપ એટલે મારી ટોપી. લેટ્સ એક્સચેન્જ. લેટ્સ એટલે ચાલ, એક્સચેન્જ એટલે બદલીએ, ચાલ બદલી લઈએ. ધ કેપ્ટન સેડ. કેપ્ટને કીધું. નો આઈ લવ માય બ્લુ કેપ. ના, હું લવ એટલે ચાહું છું, માય એટલે મારી, બ્લુ કેપ એટલે વાદળી ટોપીને હું ચાહું છું, મને એ ગમે છે, પસંદ છે. ઇટ હેઝ અશોક ચક્ર. ઇટ એટલે તેમાં, હેઝ એટલે છે, અશોક ચક્ર એટલે અશોક ચક્ર, તેમાં અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ધ એટલે માઉસ એટલે ઉંદર, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, શાઉટિંગ એટલે બૂમો પાડવી. તેણે બૂમો પાડવાની શરૂ કરી. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. ધ કેપ્ટન એટલે કેપ્ટન, ઇઝ નોટ ગુડ એટલે સારા, કેપ્ટન સારા નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ. તે મારી સાથે ટોપી બદલતા નથી. એક્સચેન્જ કરવું એટલે બદલવું. તે મારી સાથે તેની પોતાની ટોપી બદલતા નથી. ધ કેપ્ટન સેડ. ધ કેપ્ટને કીધું. ડોન્ટ શાઉટ. શી અવાજ નહીં કર, રાડો નહીં પાડ, બૂમો નહીં પાડ. ધેર ઇઝ અ કેટ ઇન ધીઝ રૂમ. ધેર ત્યાં, ઇઝ એટ ધ કેટ એટલે બિલાડી, ઇન ધીઝ રૂમ અંદરના રૂમમાં બિલાડી છે. ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ.
ધ માઉસ એટલે ઉંદર, રન અવે એટલે ભાગી જવું, વિથ એટલે સાથે, હિઝ કેપ પોતાની ટોપી સાથે ઉંદર ભાગી ગયો. બધા પાસે ગયો અને બધાને બૂમો પાડીને પોતાનું કામ કરાવ્યું, પણ કેપ્ટન પાસે તે પોતાનું કામ કરાવી શક્યો નહીં અને ત્યાંથી ભાગી ગયો. હવે એક્ટિવિટી 2B છે અને એ આપણે ઉપર જે વાર્તા વાંચી તેના આધારે આપણે વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. 3 વાક્યોની લાઈન આપી છે. આપણે 3 વાક્યો જે વારંવાર બોલાતા હશે તે અહીં આપણે લખીશું. નો આઈ એમ બિઝી. તો શું લખીશું? નો આઈ એમ બિઝી, BUSY બિઝી. ઓકે. પછી ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, એ પણ વારે વારે બોલાય છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. બે સેન્ટેન્સ થયા. હવે ત્રીજું છે ડોન્ટ મેક નોઇઝ. ડોન્ટ મેક નોઇઝ, NOISE નોઇઝ. તો આ રીતે તમારે 3 સેન્ટેન્સ ત્યાં લખવાના છે. નો આઈ એમ બિઝી, ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ડોન્ટ મેક નોઇઝ. હવે એક્ટિવિટી 2C જેમાં છે જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે છે તેની સામે T અને નથી મળતો તેની સામે F લખવાનું છે. તો આપણે તે કરીશું. ધ ટીચર, ટીચરને મળે છે? ના, ફોલ્સ છે એટલે ખોટું છે. ધ કેપ્ટન તો T આવશે. પછી ધ નીડલ વુમન તો ત્યાં પણ T આવશે. ધ ટેલર ત્યાં પણ જાય છે. પછી ધ લોન્ડ્રીમેન તો ત્યાં પણ જાય છે. ધ ડૉક્ટર તો ત્યાં જતો નથી એટલે ત્યાં શું આવશે? ફોલ્સ. ધ કાર્પેન્ટર તો ત્યાં T આવશે અને ધ પોટર એટલે કુંભાર તો ત્યાં જતો નથી એટલે ત્યાં ફોલ્સ આવશે. તો આ રીતે તમારે કરવાનું છે. બાળમિત્રો, આજે આપણે અહીં એક્ટિવિટી 2A, B અને C નો અભ્યાસ કર્યો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.